જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં આગ લાગી છે એવો કોલ મળતા કોર્પોરેશનની ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીના 2 ટેન્કરનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। રિસોર્ટના રસોડામાં તથા બહાર આવેલી બેઠક વ્યવસ્થા સળગી જવા પામી હતી એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે આ રિસોર્ટમાં કોઈ લગ્ન પ્રસંગની ઉજવણી ચાલી રહી હતી। તે દરમિયાન પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ફાયર શાખાએ જણાવ્યું છે। ફાયર વિભાગના સેશન ઓફિસર અનવર ગજાણે અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ જામનગર ફાયર બ્રિગેડમાં અંદાજિત 1:30 વાગે એક ફાયર કંટ્રોલમાં ફોન આવેલ કે રણજીત સાગર રોડ પર આવેલ ફોરેસ્ટ રિસોર્ટમાં આગ લાગેલ છે। તેવો ફોન આવતા ફાયર બ્રિગેડ દ્વારા 2 ગાડી લઈ અને રણજીત સાગર રોડ ઉપર જે ફોરેસ્ટ રિસોર્ટ હોય એમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં જે મંડપ જેવું બનાવેલું હોય તેમાં આગ લાગેલી હોય તો 2 ગાડીની મદદથી આગને સંપૂર્ણ કાબૂમાં મેળવેલ છે। જાનહાની તો નથી કઈ એવું જાણવા મળે। આગનું કારણ અત્યારે તો ઇલેક્ટ્રિસિટીના શોર્ટ સર્કિટના કારણે બતાવવામાં આવે છે, પણ આગળ જોતા જાણવા મળશે શું કારણ હોઈ શકે। જોયું પ્રમાણે એવું લગ્ન પ્રસંગ કે કોઈ પ્રસંગ હોય એવું જાણવા મળશે। અહીંયા ફોરેસ્ટ રિસોર્ટ છે અને અહીંયા લગ્ન પ્રસંગના આવા કાર્યક્રમો થતા હોતા હોય।